લખતર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા જેટકોની વિદ્યુત સહાયકની પરીક્ષા રદ થવા બાબતે આવેદનપત્ર આપ્યું. મારું નામ રાણા શિશુપાલસિંહ છે. હું યુથ પ્રમુખ કોંગ્રેસ લખતર હોદ્દો ધરાવું છું. ગુજરાત સરકારની વીજ કંપની જેટકો દ્વારા તાજેતરમાં એક ભરતી પ્રક્રિયા લેવામાં આવી હતી, જે ભરતી 2 તબક્કામાં પસાર થાય છે. જેમાં પહેલું માર્ચ 2023માં પોલ ટેસ્ટ લેવામાં આવી હતી અને સપ્ટેમ્બર 2023માં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને ઓક્ટોબરમાં જેનું મેડિકલ વેરિફિકેશન તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને 1200થી વધારે વિદ્યાર્થીને નિમણૂક પત્ર જાહેર કરવાના હતા. ત્યારે ડિસેમ્બરની 19 તારીખે એક નોટિસ જાહેર કરવામાં આવી કે જેમાં આ ભરતીને રદ કરવામાં આવી છે. આ ભાજપ સરકારનું આ વલણ ઘણા સમયથી જોવા મળે છે. જીપીએસસી હોય, ગૌણ સેવા હોય કે પોલીસ ભરતી બોર્ડ હોય, ભરતી રદ થાય છે, કાં પેપર ફૂટે છે, ઘણા બધા કૌભાંડો બહાર આવે છે. એટલે અમે આ ભરતી બાબતે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પુનઃ પરીક્ષા નહીં લઈને આ જ પરીક્ષામાં તેમનું નિરાકરણ કરીને વિદ્યાર્થીના પક્ષમાં નિર્ણય થાય એવી આશા રાખી છે. મારું નામ ઝાલા મિત્રાજસિંહ. હાલમાં જે વિદ્યુત સહાયકની જેટકો દ્વારા જે ભરતી કરવામાં આવી, વેરિફિકેશન પતી ગયા, પરીક્ષા લેવાઈ ગઈ અને પછી જેટકો દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે કે પરીક્ષા રદ. સરકારને એવું આત્મસાત થાય છે કે આમાં કંઈક ગેરરીતિ થઈ છે, પછી આ પરીક્ષા રદ કરવામાં આવે છે. તો મારું કહેવાનું મતલબ એ થાય કે હાલમાં જે 2022માં વિધાનસભાની ચૂંટણી ગઈ અને એમાં જે પરિણામો આવ્યા એમાં સરકારશ્રીને એવું કહેવામાં આવે કે આ પરિણામોમાં કંઈક ગેરરીતિ થઈ છે અને ચૂંટણી ફરીથી કરવામાં આવશે, તો શું હાલત થાય? એ તો 5 વર્ષની વાત થઈ, પણ યુવાનોની આખા જિંદગીનો સવાલ છે. તો લખતર યુથ કોંગ્રેસ દ્વારા એક આવેદન આપી વિદ્યાર્થીઓનો અને ઉમેદવારોનો અવાજ સરકાર સુધી પહોંચે અને એમને ન્યાય મળે એવી અપીલ કરવામાં આવી છે. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે.